પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાંસોદ તાલુકાના વિવિધ ગામોમાંથી જે લાઇન પસાર થનાર છે તેનો ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। આજે હાંસોદના ઈલાવ ગામે જે પાવર ગ્રીડની કામગીરી ચાલી હતી તેને ખેડૂતોએ અટકાવી દીધી છે અને જ્યાં સુધી યોગ્ય વળતર ન આપવામાં આવે ત્યાં સુધી આ કામગીરી નહીં કરવાનો ખેડૂતો દ્વારા હુંકાર ભરવામાં આવ્યો છે। આ અગાઉ પણ ખેડૂતો દ્વારા કલેક્ટર સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી, પરંતુ તેઓની રજૂઆતનું કોઈ જ નિરાકરણ ન આવતા આજે ખેડૂતોએ જે જગ્યાએ કામગીરી ચાલી રહી હતી ત્યાં પહોંચી જઈ અને કામગીરી બંધ કરાવી છે। કામગીરી બંધ કરાવતાની સાથે જે પોલીસ બંદોબસ્ત છે તેને પણ ખડકી દેવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે અન્ય જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર આપવામાં આવ્યું છે એ જ પ્રમાણે ખેડૂતોને વળતર આપવામાં આવે અને જ્યાં સુધી વળતર નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી આ કામગીરી ચાલુ નહીં કરી દેવાનો ખેડૂતો દ્વારા હુંકાર ભરવામાં આવ્યો છે। ત્યારે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આ વિવાદનું નિરાકરણ ક્યારે લાવવામાં આવે છે। જય વ્યાસ, કને ગુજરાત, અંકલેશ્વર।